જો નિરોગી રહેવું હોય તો યોગ, ધ્યાન, પ્રાણાયામ પંદરમી ઓગસ્ટ એટલે કે 79માં દેશના સ્વતંત્ર દિન નિમિત્તે હું ગુજરાતની અને જામનગરની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં દેશ વિકાસના પંથે છે અને તાજેતરમાં જ ઓપરેશન સિંદૂરના માધ્યમથી દેશે બતાવી આપ્યું છે કે આપણા સૈન્યની જે તાકાત છે, એનો જુસ્સો છે, એ ભારતની સલામતીને આંચ કોઈ પણ સંજોગોમાં આવવા દે એમ નથી. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, આપણા જાંબાજ સૈનિકોનો જુસ્સો અને આ બધાનો સમન્વય એટલે નવા ભારતની નવી તાકાત. ભારત દેશ વિકાસના પંથે છે. નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ સતત આગેકૂચ કરી રહ્યો છે. એ જ રીતે ગુજરાતમાં પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યો છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે 2047માં આઝાદીના 100 વર્ષ પૂરા થાય ત્યારે વિકસિત ભારત તરીકે દેશને બનાવવાનું જે સ્વપ્ન છે, એ વિકસિત ભારતનું સપનું પૂર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકસિત ગુજરાત 2047ના માધ્યમથી વિકસિત ભારત બને એ દિશામાં સંપૂર્ણ પ્રયત્નો કરી રહ્યા છે. આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મારી સમગ્ર દેશવાસીઓને, ગુજરાતવાસીઓને અને આપણા જામનગર જિલ્લા અને હાલાર પંથકની સમગ્ર જનતાને, તમામ ભાઈ બહેનો મારી હાર્દિક શુભેચ્છાઓ હું પાઠવું છું. તેમના પ્લાટૂન કમાન્ડર છે પોલીસ કોન્સ્ટેબલ શ્રી જે.એલ. કંજારિયા. સુંદર સંગીતની સુરાવલીઓ ગુણગાવી રહ્યું છે.